गाइस गुड मॉर्निंग स्वागत है તમારો અમારા નવા વ્લોગ વિડિયોમાં તો આગળ જે થઈ એ મારી બેન બતાશે આટલા મારી મોટી મમ્મી ચા બનાવી કઈ જોઈએ ચા બના બનાવી હું ચા બનાવું હવે સનુ બટાકા એ તો જલ્લું ટિફિન હા બાબા ખાવા હા બાબા કોઈ ખાવા બને એટલે જલ્લું ટિફિન બનાવે ચામી લેવો ચામી કો હવ મારે તો નિહાળ જવાનું એટલે વહેલો પી લો ગાઈસ બધા ગઈ હાલ પછી હું હાલ સ્કૂલ જાઉં પછી મારી બેન વિડીયો ઉતારશે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો હવે બતાવી દઈએ બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ જો હજુ તો કેટલું બધું કામ પડ્યું બધા ઉઠ્યા જ છે મમ્મીને બહાર બેઠા જય માતાજી કજે હાય કરો હાય हाय कर बुनी हाय करो हाय कर जे हाय कर हाय नहीं कर हाय गुड मॉर्निंग मम्मी ગુડ મોર્નિંગ जय माता जी चाय पी दी गुड मॉर्निंग पापा गुड मॉर्निंग जय माता जी चाय पी दी મિત્રો અમારી સિદ્ધપુર ફેમિલી બ્લોગ ચેનલ નવી શરૂ કરેલ છે તો બધા મિત્રોને લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા વિનંતી लाइक करજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી हेलो गाइस હવે તો બધા કામે હેડે ગાડી તૈયાર થઈ ગઈ જવા માટે ચોસઠ ઓગણી હમણાં જોડે હવે મુલાકાત થશે સીધી સાંજે બાય બાય બુની જો આવજો રાતે મળીએ બધા ઘેર જો કોમ ચાલુ હોય એવું કર્યું તે પોણી દોડ્યું માવ માવ ખબર નહીં પતી ખબર પતી નહીં ખબર નહીં પતી બેજા હા ટાટા કહી દે ટાટા બેજો બોય બેજો બેટી જો બહાર કોમ થાય અંદર ટીવી જોવે કોમ કરો કોમ નવરા પડી જાય વહેલા વહેલા માં દવા છો મેલી કાલ આપણે દવાખાને ગયા હતા મારી તબિયત સારી નથી તો બે ઇન્જેક્શન લીધા એ બ્લોગમાં નહોતું બતાવ્યું પણ હવે તબિયત સારી થઈ એટલે ગળીએ ગળું હાલતો તો ગાઈસ હવે આપણે ધાબા ઉપર આવી જઈએ મીના કાકીને મારી જેવી તબિયત ખરાબ હતી અને દવા આલવાની શું કરે સારું થયું નંદીસર લીધા બે અને ગોળીઓ આલી અને પપ્પા કહો તો વિનાળીને દવા આલજે કે તારી એક બે ટાઈમની એમ તો વધારે નથી લાયક હું તો 2 દિવસની આલો ખોટી પડી ગઈ મેં તારે ગળી રાતે ગળી કોમ પતી જ ના
કે મેં અત્યારે કાલ ઠંડી વાતી હતી નાસ્તો પેલી ગોળીઓ ગળગળ કરી તેમ હોક ચડે ને તાપ લાગે ઓકે હર ટાઈમ બધા ફેમિલી મેમ્બર હાજર નથી હોતા એટલે આજે હું તમને ફોટો દ્વારા બતાવું કે મારી ફેમિલીમાં કોણ કોણ છે. આવો એમની મુલાકાત લઈએ. સૌથી પહેલાં આ છે મારા દાદા અને દાદી. એના પછી મારા પપ્પાને 4 ભાઈ છે, જે આ છે મારા પપ્પા સૌથી મોટા. એમના પછી અનિલ કાકા, પછી પિન્ટુ કાકા અને લાસ્ટમાં રાહુલ કાકા. પછી આ છે મારા દાદી, એમના પછી મારી મમ્મી, પછી આ વિના કાકી બીજા નંબરના, આ નૈના કાકી ત્રીજા નંબરના અને આ સૌથી નાના રિંકલ કાકી. પછી આ અમે 5 જણ, અમે 2 બહેનો છીએ અને 1 ભાઈ છે, જે સૌથી મોટી હું છું, પછી મારો ભાઈ છે અને પછી લાસ્ટમાં સૌથી નાની મિત્તલ. અને મારા મેરિડ થઈ ગયા છે. મારા 2 બેબી છે, એમાં એક મોટી બેબી અત્યારે ત્યાં મહેસાણા છે પપ્પા જોડે અને હું અહીંયા સિદ્ધપુર આવી છું થોડા દિવસ માટે. અને નાની બેબીને તો દરરોજ તમે વિડીયોમાં જોતા જ હશો. આ મિત્તુલ, અનિલ કાકાનો બાબો, આ ઉત્સવ અને આ ચીની, આ 2 પિન્ટુ કાકાના બાબા છે. આ મોટો ચીની, આનું નામ અસલી આર્યન છે પણ લાડથી બધા ચીની કહીને બોલાવે. અને આ છે આપણા ઉત્સવ. આ છે આરવ, જે સૌથી નાના રાહુલ કાકાનો બાબુ છે. એક બીજો પણ છે નાનો. આ એમની સાથે જે બેબી છે એ છે અવની, મિત્તુલની નાની બેન. અને આ છે આદિત, જે સૌથી નાના કાકાનો બીજો બાબો. અને આ છે મારા ભાભી, જેમના મેરેજ કરે હજુ થોડો જ ટાઈમ થયો છે એટલે આવ્યા નથી, પણ બહુ જલ્દી એમની પણ મુલાકાત તમને રૂબરૂ કરાવીશું. તો ગઈશ, આ મિત્તલ, જેનો આ 1-2 વર્ષ અંદરનો ફોટો છે અને આજથી 10 વર્ષ પહેલાંનો મિત્તલનો ફોટો બતાવું. આ છે મારો મિત્તુડો, કેવો લાગે, અને અત્યારનો રિયલ. અને મિત્તલ તો બતાવી, હવે રોહિત બતાવું. જુઓ, આ એના લગ્નનો ફોટો અને 10 વર્ષ પહેલાંનો જોવા. જેવાય ગોલું મટુલું. અત્યારે તો ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ, પણ જ્યારે અમારા સૌથી નાના રિંકલ કાકી નહોતા એ વખતનો ફોટો જો. મેં બધાને નામ તો આપ્યા, વા આનું મારે નામ નહીં લેવું, પણ તમે કોમેન્ટ કરજો કે આ કોણ છે આટલું નાનું એ વખતે અને અત્યારે કોણ હશે. આ એક બીજો ઢબુડો, ઓળખજો કોણ. હો, દાદા દાદી ને એનું ઢબુડો. આનું નામ આર્યન. હવે અમે ઘરમાં હું નામથી બોલાવીએ ને કમેન્ટ કરજો. ગાઈસ, એક બાજુ દાળ મૂકીએ. આજે તો પપ્પા દાળ અને રોટલાનો ઓર્ડર આલીને જઈ. આજે બપોરે જમવા આવવાનું. એક બાજુ ગરમ પાણી થવા મૂક્યું બુનીની બોટલ ધોવા માટે. આજ તો મમ્મી તડકો નીકળ્યો હોય એટલે કોઈક નવા જૂનું કરવાની. જો અહીંયા તો જમવાનું ચાલુ થઈ ગયું. વહેલા ભૂખ લાગી. આવું કર તું ચોકમ બહાર નાખવાના. તે આટલા બધા લુગડા તપાડ ધડા હતા બહાર તપાડવા નહીં, મોચાઈ ઢાળ દીધા તપાડવા માટે. અને તું કરા હા શું કરા તું માઉ એ ઊભી થઈ થે કરજે. થે કરા થે આ તો રે મારી શિવરી આવી. કુકુ રમાડા તું ટાટા કહી દે કુકાન કે ટાટા.
આજે હું જઉં. આ જો આ ચુકલી હેડી હોય કેમ હું જાઉં બધું ગવાય. લુગડા હૂકવું એમ તો નહીં કેમ હું જાઉં કંટાળો આવ્યો. જતો રહેજો. બે મોચમ નાખ થોડો થોડો એટલે જલ્દી હુકવાય જો એક ડ્રેસ તો પડ્યો મારો હોય કણ તે હાલ થેલીમાં નહીં આકડ્યો. રોજ બંડીઓ પહેરવી પડી એના કરતા એકાદું થેલીમાં નહીં એટલે હાલ નથી કાઢતું કે જડું. કે ત્યાં હરે હર પહેરવા થા તડકો ને બીજા બધા ડ્રેસ મહેસાણા પડે તપી જાય. એટલો પ્રેમ તો બીજું ઢગલા. પેલા મિત્ર લેતા આવીને ભરીને લેજે. ખાસ્સો બધો લેતા. મારે માથું ઓળાવું છે એટલે હાલ તો લેતા આવીને વાર. લુગડો તો લાવ્યો ને પહેરતો જ નહીં કે મને કાળો કે મારા વઘરા લાવવાનો. પેલું આખો દાડો કોમ કરે ને પરસેવો વળે એટલે જેટલો પેન્ટ હતો તે બધા જ રીતના પેન્ટ છે. હા મને કહેશું કેટલો લુગડો લાવો હતા ને તમારે કેટલો હી કે કોમલીન મીટલી બી તો કે લુગડો આમ નહીં ધરાતી તો તમે એવું કરો એ ગાડી સડીને કરવા તો હું મેં આપણો કરો ને ભાઈ. ચૂકી દે હળવા હું તો કહું પતિ જોઈ આજો જો પતી જાય તો બધો લુગડો પડે અમારી. આપણે તૈનાનો તો બાકી જ છે. ખાલી બે જણનો. એમાં સૌથી વધારે મીટલીનો હશે એમાં તો એ ના બધો તો પપ્પા જો કોમ વધારે પેલી ભોય નાખ્યું હવે એનો જ ખાલી આપણે તૈનાનો તો બાકી છે. જીજી તડકો નીકળ્યો ને તે તપા દઈએ. હારું ઠેકવાનું હતું નહીં. તો પાણો મિત્તલબા હેડે હવે સ્કૂલ ગાડી આવવાની તૈયારી ને એમ ભણીબા રોવી અંગાત જવા જવું માસી અંગાત જવું જવું માસી અંગાત બોલાય કે આય માસી આય પડશે લીરી દીકરા જાય એ જાય પડશે પણ હમણાં ભણીબા રોવી એટલે માસી પાસા આતી રહેટ નહીં જવું તાતા જો બાય બાય બાબા કહી દે બાય. આબુ તારા જોડે જ. ચલો ટાટા કહી દે કટાવજે. ટાટા બાય. અંગાત જવું હે ચો જવું બપોરના 12 વાગી ગયા છે ને 12 વાગ્યા આ બધા ટીવી જોવી એટલે મારા મમ્મી મારા પપ્પા આજે બપોરે ખાવા બનાવી તો જોઈએ આજે ખાવામાં દાળના રોટલા કીધું તો પ્રોગ્રામ કેટલા આવ્યો દાળ રોટલાનો થાય રોટલા દાળ થઈ જાય ને બાજુ રોટલા કરું. બાજરીનો રોટલો ખાશી જો ગેસ ઉપર દેશી રોટલો બાજુ રોટલો તો સારો ભાવ. દાળનો બાજુ રોટલો સારો ભાવ. દાળ થઈ ગઈ ને અચાર મૂકી દીધી રોટલો ખાયો ગેસ ઉપર હાથ છે ચૂલા. ફોન કર્યો તો પપ્પા આબા નહીં ખાવા પપ્પા આવી એટલે પણ મુલાકાત લઈએ બપોરની ગાઈઝ વાગી ગયા 3:30 અને બપોરના અને હવે આ આટલામાં મોટી મમ્મી લુકડો વાળા ઉત્સવ ને આરથી હલો ઘેર આવી ગયો ચમ આવે લે વેલો હું પગે ફોન કાઢીને આવ્યો છે. ખાલી તાર ઘેર ઊંઘવું પડે તો. હા ફટફટ કરે છે. એમના મૂંઝા ફરફર કરે જોન તો જપી ના આવા મિલવાનું અમારે પાવ વરસાદ આવતો એમનામ ખેલ કરી પડી રહ્યો પેલા આરવને નિહાળમાં ભણ કાઢીને જાય ને અમે લઈ ગયો હવે ચા પીવા બે જા લેતા આવશે આ વાટકો જય માતાજી અંકલ ટીકો જય માતાજી હાય કરજે મમ્મા લઈ જાય હો લઈ જાય લઈ જજો મમ્મા લઈ જજો મુની લઈ જજો
તેડા હોય ચલો લઈ જાઓ બાર લઈ જા પે સોયા બાર રમશું ચીકુ ચા પી લો અડો ના તો પતંગ લે इसे पतंग પતંગ આલજી લે हाँ इनाल ના બોલ ના બંધ થઈ જાય લેજે રોવાના गाँव पर आई जाइए रात में क्या बना अभी હવે ચા બનાવીને પી લીધો હવે આમ કહું पिए लो मार तो नहीं पी આટલો વાહન કા હોય આપણે જઈએ પેલા ઘેર આગળ આવી જઈએ ચો જો દેણે મેલવા દાડા આટલા વેલે ચા પી લો ચા મેકીને રેડી ચા ઉકળો તો હવે ઉકળો તો જલ્દી આવો તમે ગાँव पर आई जाइए प्लीज चिको रोटी के नहीं मिले આટલો ઉત્સવ ચા પીવા હાલ લેજો છે ને હાલે અહીં ચા પીવાનું ચાલુ કર્યો તમે શું કરો ઉકળો અમારે એમ જ્યાં જઈને આવ્યા હા ઉડે નહીં ચા પી દીધી ઉડવાની ચા તું દે હું તો હતા નહીં પીતો બાબા ચા તો પી લીધો આટલા હોય વાહન જશે ચા પીને ચા બા પીધું ને વાહન જશે છીને આવશે એટલે લઈને જોવાનું ચા તો હા ઉચીની આઈન પીશે પાછા ફરીથી વાહન ચીની આવશે એટલે ફરી શું કરે પતંગ હે દાવ પર જઈને ચકાજે ચીકુ દાવ પર જવું આ પતંગ ચકાવવું આ આપણે પેલા ગેસથી લાવીએ કંટ્રોલ નથી પડી હો કાકું ચડતી નહીં આ બધાને તો એવી ભાવતી નહીં પાછી કંટ્રોલ નહીં રોજ ના ચકવા નાખજે ગોઠિયા લે ગોઠિયા લે જા હવે એરી એકડ ના એકડ ઊભી રહે ચોકન ચકલો ખાવા આવતો હશે એરી એક બાજુ બે હાથ પેલા આવી જય માતાજી મિત્રો સિદ્ધપુર ફેમિલી બ્લોગ અમારી નવી ચેનલ ચાલુ કરેલી છે અમારે સવારે 8 વાગે વિડીયો આવી જાય છે તો તમામ ભાઈ બહેનોને જોવા નમ્ર વિનંતી લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી સાંજના 7 વાગી ગયા છે ને હવે પપ્પાને ઘેર આવી ગયા નહીં ધોઈ દીવાબત્તી કરી પપ્પા દીવાબત્તી થવાનું ચાલુ કરો બાજુ મમ્મી રસોઈ બનાવવા શું બનાવ્યું મૂંગની દાળની ખીચડી ખીચડી બનાવી આજ મમ્મી દૂધ લેવા જાય મિત્તલ અને બુની બે ટીવી જોવી હતી આ જો બે જણો ટીવી જોવા માટે સેટ ટીવીમાં પહેરી જોઈ હા જો હા આપણે ધાબા ઉપર આવ્યા છીએ બધાને મળવા ઓ અહીંયા તો કોઈ છે જ નહીં ચાલ જ્યાં બધા શું કરો ખાવાનું બનાવ્યું રોટલી થાય આમાં તો હજી લોટ બધા બાકી હતા ને અનિલ કાકોને આવ્યા નહીં હા પપ્પા તો આવ્યા મિતુલ છે જ
કઈનો પકોડી ખાવા જેવો 5 વાગ્યાનો એ નહીં જઈ હું નેચરથી આવી નવરાત્રિ ચાલુ થઈ ગઈ અમારે ઘેર અગાજે બની ઢોલ અગાજે અગાડ એ ડીચિંગ 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 એક બાજુ લોટ બધવાનું ચાલુ હ મમ્મી દૂધ લઈને આવી જી હનું શાક વઘાર હવે બધા માટે બટાકા પપ્પા માટે ફુલાવર બાજુ લોટ બધાય બાજુ મારું ડબુલું ઢોલ વગાડે છે ઢોલ વગાડજે બુનિયો અગાડો મજા આવી પેલી મમ્મી બોલાવે તો પેલી મમ્મી બોલાવે નો આ જો 2 જણા હોળી રમી અત્યારે મારે હમણાં आगे आइए अब रालका खा गए इतना दिया रालका તમે વેલા ખાવા બહાર નહીં ચોરી હા શું કરવા રિંગ કરી કે પાણી ભરું અત્યારે ગરમ કરવા શું બનાવ્યું પણ ડુંગળી બટાકાનું દાદી ક્યારની જીધી કેના માટે મીઠું પાણી મમ્મી એ નહીં આવે તારો ઉપર આવી જઈએ હવે શું બના રોટલી રોટલી શાક શાકનો ખીચડી થઈ ગઈ શાકાનું ડુંગળી બટાકા નેચા એ જ હતું એક ટાઈમ તો બટાકાનું હોય જ સવારે બીજું હોય તારે તો ડુંગળી બટાકાનું હોય અમારે તો બટાકોનું જ હોય હા તાણ છોકરાના રાહાવાળું જોવે એટલે અને પેલો પિન્ટુ કાકા એ નાવા બેઠા ચીને ચીને પેલા ઘરે જ પૈસા લેવા દવાખાને જવું શરદી જેવું થઈ ગયું હતી તને અમારે શરદી થઈ ગઈ તો દવાખાને જવું રોટલી કરી ખાઈ નહીં જવાનું ના પહેલા દવાખાને જઈએ પછી કેટલા વાગે આવ્યા તમે હાથમાં 10 પહોંચી જ નીકળ્યા ચાલ કરવા તને કોણ હું આવ પતી ગયું ભૂણા ના ખાવાનું હવે ખાવાનું હતી હવે મારા ભાઈ લઈને આવી ગઈ બાર જય માતાજી બા જય માતાજી શું જોવો મીઠે મીઠાજી આવો ક્યાં આવ્યા હતા કોમેન્ટમાં જ મોડું છું એ ગાડીનો આવિષ્કાર થયો માસીએ કર્યો ભોણી માટે માસી જલ્દી ના માસીએ ભોણી માટે આવિષ્કાર કર્યો એ ચીકો ખાવાનું ડન થઈ ગયો હવે મમ્મી ખાવાનું મેળા ચમ 5 મળાયા કોમનું મોડું કીધું
ડુંગળી રોજો હતી પણ હા વાટકોલ તો ખાઈને આવી ગયો હવે આટલે ખાવા બે એટલે મૂકી ખાવાનું मैं तुम्हारी कोई बात नहीं सुनता। आज ही तुमसे तुम्हारा चार्ज वापस लेगा। इंस्पेक्टर बल्बी को सौंप रहा हूँ। ठीक है सर। कल सुबह मेरे एसपी का आपके पास खराब है और आपके खिलाफ है। मैंने अपने इशारों से प्रभात को सिखाते हैं लेकिन प्रभात किसी को प्रभात के नाम छुआ हो गया है। आपको प्रभात का उधर जो प्रभात का भाई की दशा देखेगा वो एक दहकते हुए ज्वालामुखी की तरह बढ़ता है। આ પીવાનું પતી ગયું પપ્પાને ટીવી જોઈ છોકરો રમી ભૂખો મિત્તલબેન મોબાઈલ જોવે છે રહી જાય વાણ બાર મમ્મી વાહન ગાઈને નવરી થઈ જશે ડબુડીએ ઊંઘી જઈએ આપણી ગાઈઝ અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરજો અને અમારી સિદ્ધપુર ફેમિલી વ્લોગ્સને સપોર્ટ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.